ભૂરી એ હો કરિયાણું લઈને આવ્યો ભૂરાભાઈ ની દુકાનેથી. એ હું તમને શું કહું હું કેસ આપણા ગામમાં ઓણ કેટલી નવી નવી લાડી આવી કા લગન કરીને એ ગામ ભૈરું ભૈરું થઈ ગયું. હાલે પાપડ લાડી 10 થી 12 લાડી આવી. બીજું શું કહું તમને હું કેસ હું તમારા ઘરે જ્યારે પૈણી નવી નવી આવી હતી હા ત્યારે તમે મારી વિશે હું વિચારતા હતા હાચું હાચું કહેજો. આ નહોતી લાવવાની આ ખોટી આવી ગઈ. હે મને તમે નહોતી લાવવાની હું ખોટી આવી ગઈ તમારા ઘરે. હા હા મને ખબર જ છે હમણાં 1 મહિનાથી આપણે કાઈ હારું નથી હાલતું. એ તમે મારી આરે છે ને પરાણે પરાણે રહ્યો છો તમારે મને રાખવી નથી મને ખબર જ છે બધી. હા ભલ તો ખરી. ઓ હાબડે તંબુરો ઓલી મને મંજૂરી કહેતી હતી કે તું નહોતી ને ત્યારે મારી વાય લટુડો બટુડો થાતો તો એ તો મારી આરે લગન નહોતા કરવા મંજૂરી આરે લગન કરવા તા તમારે. લે બોલ અરે મંજૂરી છે ને એ બધાડવા એવું કે. હા હા હવે તો તમે એમ જ કહેશો ને. અરે પણ મારી વાત તો સાંભળ હું તને નથી કહેતો હું આ સેવ ને કહું છું કે આ નહોતી લાવવાની આ ખોટી આવી ગઈ. કાલે આપણે સેવ ટમેટાનું શાક કર્યું ને તો પાછી મારે સેવ લવાઈ ગઈ. એ મને બધી ખબર છે હવે ફોલાવો માં મને ફોલાવો માં આવું ખોટું ન બોલાય હજી છૂટા છેડા આપી દો આપણે કઈ ઘાટું મોડું નથી થઈ ગયું. લે બોલ આ સેવ ની વાત ને ક્યાં પોગાડી છૂટા છેડા ઉધી પોગાડી. હાલે સેવ ટમેટા બનાય. ઓલી મંજૂરી મને હાજુ જ કહેતી હતી બહુ કરી આને તમે એની વાય લટુડા બટુડા હતા ખબર જ છે બની. અલા મંજૂરી કાંઈક બીજું નામ લે ને મંજૂરી હામું હું થૂકુય નહીં. કોઈ નહીં કેટલું ખોટું બોલે મારી યાર નકરું મારા બાપાને કહું ફોન કરીને. અલા નથી કેવું તું સેવ ટમેટાનું શાક બનાવી જા આજે ખાઈ નાખું જા જા. જોયું તમે કેવું ખોટું બોલે મને હવે ફોલાવે એને જેનો ઓલી મંજૂરી જ ગમે છે મને બધી ખબર છે. એ રેણુ દાદા હા તમે ઓલી ઓડી તો ભાડે રાખી પણ સામાન તો તમારો આયા પડ્યો હોય બધો. હવે ઈ હોડી ભલે ને ભાડે રાખી પણ રોહડું મારું આયા છે. ઠીક અહીંયા રાંધવાનું આયા એમ કહો ને. હા અને બીજું હું કહું બાબુ દાદા હા ઓલા ખેડૂ હકના 2000 રૂપિયા આવે ને હા ઈ આવ્યા હો મારે. એટલે એ 2000 રૂપિયા તો મારે આવ્યા છે. કે તમે ક્યાં મૂકો? અમે મૂકી અહીંયા પટારામાં અમારા. તમે ક્યાં મૂક્યા? હું તો આ રોહડામાં મૂકો. રોહડામાં? હા એ મારે રણુ દાદા બીપીએલ નું કાર્ડ છે તો મારે 2000 આવ્યો નથી હજી. કે તમારે બીપીએલ નું કાર્ડ હોય ને તો એમાં 2000 રૂપિયા નો આવે. એમાં આવ્યું છે ઘઉં ને ચોખા. હા ઈ આવ્યું. આ તે ચોખા ખાધે કરો તો તમારા પૈસા આવવાનું મારા પૈસા ના આવતા યાર હું ગરીબ છું. કે જમીન જોવે જમીન તો પૈસા આવે. બીપીએલ ના કાર્ડ ધરાવતો હોય પૈસા નો આવે. જમીન છે તારે? જમીન નથી તો ક્યાંથી આવે તારે પૈસા? જમીન હોય ને પૈસા આવે. હા હા ઠીક. અને તું હું એટલે વારી ઘડીએ મારા ફળિયા હોપટ નીકળે છો. એટલે હું ગમે ત્યારે અહીંથી નીકળું ને મને કાંઈક જાણવા મળે છે કે આજ તમને બેન ભાળી ગયો ને કાક મને સમજણ આવશે અહીંયા કે મેં કીધું હાલ ને અહીંથી હાલું એમ. રસ્તો પાછો સામે છે હો નાથીને હાલવાનું નકર પાસે ખીંખીરી નાખીશું. હા મને ખબર છે. હાલ નીકળ. હા છે આવા ને આવા ડોટ્યા આવે બાબુ દાદા કાંઈ કામ ધંધો કરવો નહીં અને નીકળવું અહીં ઘર હોરું. સાચી વાત છે. આ થોડો રાહદારીનો રસ્તો છે. આ તમારું ફળિયું છે તો આ નીકળાય ન લાય. તો હાલો રણુ દાદા હું જાઉં. જવું છે. હા ઘણું ન બેઠા આપણે. ઘણું બેઠા પણ ક્યારેક ક્યારેક આવતા રહેજો. એ હાલો. તો મને એકલું લાગે નહીં. ઓકરા ભૂરા ભાઈ આ દુકાનમાં માલ હરખો ગોઠવું. મને વાત સાંભળો પેલા. બોલો. દુકાનમાં હરખું ધ્યાન રાખજો. હા ગામના બધા આવે ને તમને ચડાવવા હા. એની વાદે તમે ચડી ન જતા. તો પેલા કહેવાય ને ઓલા મનસુખે હમણાં જ મને 2-3 દી પહેલા સડાઈ દીધો હતો. આ તેથી માર ખાતો તો ને. આ ફેર 2000 ની રોકડી થાય એમ છે તરત તાત્કાલિક. આપણે રોકડી નથી કરવી ભાઈ. હજી ધીંગાએ મને જ્ઞાન આપ્યું છે દુકાનમાં ધ્યાન દેવાનું છે. હા તે દુકાનમાં આખો દી બેસો ને તોય 2000 નહીં મળે. અહીંયા ઘડીકમાં 2000 મળી જાય એમ છે. 1000 ની બે ને રોકડી થઈ જાય. ના ના વાલમભાઈ ને ઘરે મારે કાંઈ ગોબા જાળી કરવા આવું નથી પછી માર ખાવાનો વારો આવે છે. એ તારી ઊંધી વાલમભાઈ ની ઘરે નથી આ ફેરે. તો આ ફેરે છે રણુ ડોહા ની ઘરે. રણુ ડોહાન ઘરે? હા એને જ તે આપણને બેન પકડીને માર ખવરાવ્યા હતા. એના ઘરે હોય ને તો જવાનું જ છે. બોલ કેટલા 1000 રૂપિયા મળે એમ છે? 2000 રૂપિયા મૂળ. હા 2000 તો 2000 ધીંગા પૂછે આ ફેર તું મને ના ન પાડતો એકદમ આ કામ કરી નાખવા દે. આ જાવ માં ખાવા જાવ. શું કરવાનું છે?
આ ફેરે એકલા ના જવાનું તો અને આ ફેર લઈ લ્યો આ રે હા તે લઈ લીધો. પ્લાન મારી પાસે છે. હું આ ઢીંગાને છે ને એક હારો મસ્તનો કોથળો ગોતો. હા એ ધીંગા લઈ લે કોથળો અને હાલ થામો હાલ હવે હાલો. વજન તો જબરું છે. વજન તો હોય જ ને. આયા મૂક્યો રણુ દાદીનું. આ મૂક્યો હાલ. હા હા એટલે કયો છે ને એટલે ઈ તો હું છું. ઈને હું મૂક્યું કોથળામાં ઈ તો દુકાનનો સામાન છે. એક હમતા 4-5 કોથળા લાવ્યો ને એટલું બધું મારું નામ ને એવું કેબિન તે હમાય નહીં. એ દુકાનનો સામાન છે દુકાનમાં કોથળો મૂકો ને આયા મારે ને હું લેવા મૂકો છો એલા રણુ દાદા પૂરા ભાઈ ભાવનગર જા કેટલા બધા કોથળા ભરીને માલ લાવ્યા. હવે એની નાની એમથી દુકાન 4-5 કોથળા તો એ દુકાનમાં નાખ્યા. આખી દુકાન હલાહલની ભરાઈ ગઈ. તો મેં કીધું આ એક કોથળો રણુ દાદાને ઓડીએ મૂકતા જ આવી હાન સુધી. તો હાન સુધી મૂકવું હોય તો વાંધો નહીં બાકી અહીંયા અઠવાડિયું 4-5 દી અહીં જ પીડ્યો રહેવા દેવાનો હો હા તે એમ નથી અમારે મૂકવાનું તે એમાં 100 જાતની વસ્તુ છે ને જ કોથળો મફત આવ્યો અને એમી તમને કામ લાગવાના છે. શેમાં કેમ લાગશો હવે અમે ઉધારે દઈશું. એટલે ઈ વાત હાચી હો બુરાભાઈ હેરાનું દાદા હા આ મારી આવકના પૈસા તો હું માલમાં નાખી દઉં છું. હા આ તમારા 2,000 રૂપિયા ખેડૂતના આવે છે હા. ઈ પાછા તમે ક્યાં નાખો છો ઈ તો કયો. ઈ છે ને બુરાભાઈ આ મારું રોહડું રહ્યું ને હા એમાં ઓલો ડબ્બો હા 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 ઈ ડબ્બામાં નથી મૂકતો હું એમ તો પણ ડબ્બાનું નામ હું લેવા લ્યો છો એમ. ઈ ડબ્બામાં છે ને રોહડામાં રખડતા ઉંદરડા પકડીને પૂર્યા છે મેં અને ઈ પાછા જીવતા ઉંદરડા ઓ ડબ્બામાં જીવતા પૈસા ક્યાં મૂક્યા ઈ કયો ને. પૈસા ઈ પૈસા છે ને બુરાભાઈ હા ઓલી રોહડામાં બોણી બહુની હા ઓલી રોહડામાં બોણી બહુની હા આ બહેણીમાં કા 2000 રૂપિયા છે આમાં તો ઓલો પાવડર ડબ્બો જ નીકળ્યો બાપો ગઢો થયો તોય પાવડર સોપડે લાવું તો લગાડી લો બહુની હા બરણીમાં એટલે બોણીમાં નથી રાખતો હું પૈસા બોણી પા તો રાખું હું ઉંદરડા મારવાની દવા એ હટ 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 કૂતરું. એટલે હે પણ કૂતરું ના નો હોય કોથળો માર એટલે કોથળો નો મારતા એને કોથળો નો મરાય હા હરી લૂસ નાખ કોથળો કોથળો એટલે હું લૂસી નાખ કરે છે કૂતરું પણ ઈ બધું જવા દો ને તેલ લેવા. તમે ખાલી એ કયો ને પૈસા ક્યાં મૂકો છો એમ. પૈસા હા પૈસા છે ને બુરાભાઈ હા રોહડામાં ઓલું ઓશિકું ઓશીકો એ ડોઆ પેલા ઉધરા શાંતિથી ખાઈ લે પછી આચું બોલ પૈસા કે અંતળ્યા છે ખોટે ખોટું ન કહેતો એટલે તું નહીં મરને એટલે પેલા હું મરી જઈશ એટલે હે આ આયા હતું ને આ ક્યાંથી નીકળ્યું એ હટ હટ આય ઓ બાપા આ મોઢે હું સોપડ્યું કઈક બોની માંથી ઉંદરડા મારવાની દવા નથી સોપડી ને ઓ બા આયરો કોક ટળી જશો આવ્યા છો પૈસા સોરવાને આ એમ નહીં માને આને ધોકો લેવો પડશે માતાની ઓ બાપા ઓ બાપા તારી વાત તો ઓ બાપા આખો ગાણ ઉપર લીધો અરે વાલમભાઈ મોઢા પીડ્યા મોઢા હે થોડાક વહેલા આવવાનું હતું એટલે પણ એને બકાલું લેવા જતો હતો ને મેં કીધું ધબધબાટી છે નહીં બોલે એ તારે ગાણ ઉપર લીધો અરે આખો ગાણ ઉપાડી લીધો પણ એમ કેમ કરતા માર્યા બધાને આ મારે ઓલા જમીનના પૈસા આવ્યા હતા ને હા તે મેં ઓડીમાં મૂક્યા હતા 2000 2000 રૂપિયા હા કા તો પ્લાનિંગ કરીને બધા આવી ગયા આયા 2000 સોરવા ઈ છે એવા તમને નો ખબર હોય અમારા ગામના ની પૈસાનું કયો ને ત્યાં મધ બમણે ને મધ એમ પાથે બમણતા હોય અને રણુતા પાછા કેટલા હોશિયાર છે ખબર પૈસા નો આવ્યા હોય ને તોય કે મારે 2000 આવ્યા એમ કારણ દાદા એવું નથી હો વાલમભાઈ તો પૈસા તો આવ્યા જ છે ક્યાં છે લે પૈસા તો આ ઓડી ઉપર ટાયર પીડ્યું એમાં પીડ્યા જોતો છે ટાયર પડીના છે 2000 ટાયર ની માથે ઓડી માથે મૂક્યા આહા ઈ આ સી છે હા
હા તો રણુદા ઈવડાઈ 2000 છે ને હું તમને પહેલી તારીખ આપીશ હો. ઓય વાલમભાઈ લે છે વાલમભાઈ પૈસા લઈને વૈયા ગયા હો. મને એમ કે આ રણુ દાદાના પૈસા કોઈ નો અડે, પણ આ ગામમાં એકાદો તો અડી જ જાય છે.